પ્રકાશ પરમના પંથે, મળે પ્રકાશ પરમના પંથે, ખુલે ખજાનો અલૌકિક જગનો, ખુલે ખજાનો અલૌકિક જગનો, પ્રાગટ્ય થાય જો પરમ તત્વનું, પ્રાગટ્ય થાય જો પરમ તત્વનું, ક્ષણ સોનેરી બની જશે, ક્ષણ સોનેરી બની જશે. મારી પાગલ પવન આજ આવતો, મારી પાગલ પવન આજ આવતો, તારા હેતના સંદેશા લાવતો, તારા હેતના સંદેશા લાવતો, શ્રદ્ધામાં આવો મારી આંખોમાં મેઘને સમાવ્યો, મારી આંખોમાં મેઘને સમાવ્યો, હું છું હિંડોળે રુધિરે તું માત છે, હું છું હિંડોળે રુધિરે તું માત છે, મારા રૂડા પીછાઓ સંગાત 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 છે. શ્વાસે શ્વાસે આ કહું છું સ્મરણે, શ્વાસે શ્વાસે આ કહું છું સ્મરણે, રાત મારા પીછાઓને શરણે, માવલડી આવો ગુમ ગુમ પગલે માં, આવો ગુમ ગુમ પગલે માં, તારા બાળ જુએ છે માટલડી, આવો ગુમ ગુમ પગલે માં. આજ ઢોલેથી ગમક્યો ઓમકાર છે, 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 અને મંજીરાનો મામા પોકાર છે, અને મંજીરાનો મામા પોકાર છે, આજ ઢોલેથી ગમક્યો ઓમકાર છે, આજ ઢોલેથી ગમક્યો ઓમકાર છે, મારી મંજીરે મામા પોકાર છે, મારી મંદિરે મામા પોકાર છે, કરતાલે પધારો માં, કરતાલે પધારો માં, મારા વાલે પધારો માં, મારા વાલે પધારો માં. હવે તરસી રહી છે આંખલડી, આવો ગુમ ગુમ પગલે માં, આવો ગુમ ગુમ પગલે માં, તારા બાળ જુએ
આવું છું સૂણી શબ્દો પવન વિહારીના બેઠો પ્રતીક્ષામાં. પથરાયો પ્રકાશપુંજ, પ્રગટ્યા પરમેશ્વરી સાક્ષાત. દીધા જન્મદિનના આશીર્વાદ, કર્યા તિલક કુમકુમ તણા. આરોગ્યા ભોજન ભાવથી ભાવતા, પસવારી પ્રેમથી કર્યો સંચાર નિજની ચેતનાનો. મારા રોમ રોમ ઉડે ફુવારા બ્રહ્માનંદના. ઝુલાવી નિજ અંકે અંતર્ધાન અનંત અવકાશમાં. વીતી એક ક્ષણો સોનેરી, જાગ્યો હું આ લોકમાં. એક ગૃહસ્થીના આંગણે વે માતા સાક્ષાત પધારે, એ જીવનની સફળતા કહો કે વિજય. જીવનની એ સોનેરી ક્ષણ, વ્યક્તિનો સાક્ષાત્કાર સમષ્ટિમાં પમરાટ બની ફેલાયો, એ સમાજનું ભાવિ ઉજ્જવળ. સાથે સાથે ઉપસ્થિત સૌ માનવીઓની એ સોનેરી ક્ષણ. સાક્ષાત્કારના માહોલની ક્ષણો પ્રત્યક્ષ માણવા મળે, એનાથી વિશેષ સોનેરી ક્ષણ કઈ? શ્રદ્ધામાં સાક્ષાત્કારની અનુભૂતિ કૈલાસબેન વર્ણવી રહ્યા છે. પલંગમાં બેઠો, હું આવીને બેઠો બરાબર 9:32 અહીં, એટલે મને પલંગમાં બતાવીને કહ્યું છે. એટલે અહીં પલંગમાં પાસે પ્રકાશપુંજ થયો, એટલે આ પલંગ છે એની બાજુમાં આ બાજુ નીચે પ્રકાશપુંજ થયો ને માતાજી સદેહે પ્રગટ થયા. માતાજી પલંગમાં મારી બાજુમાં બેસી ગયા. હું નીચે માતાજીના ચરણમાં ઘૂંટણ પર માથું ટેકવીને બેસી ગયો. માતાજીએ મને વાલ કર્યું અને ખભેથી ઉચકીને બાજુમાં પલંગમાં બેસાડ્યો. પછી મેં માતાજીને વિનંતી કરી કે માતાજી 9:32 નો ટાઈમ છે, આપ ભોજન લો. પહેલા તો માતાજી હસ્યા, પછી ઊભા થઈને સામેના બાજક પર બેસી ગયા. મેં ડબ્બો હવે હું તમને કહું, અમે છે ને તીખી પૂરી બનાવી, તેને શાક બનાવી દઉં, બટાકાના ચિપ્સ વાળું, દૂધ બનાવી તેને પાણી મૂક્યું અને સુખડી બનાવી દઈ. પહેલા તો માતાજી 9:32 નો ટાઈમ છે, આપ ભોજન લો. પહેલા તો માતાજી હસ્યા, પછી ઊભા થઈને સામેના બાજક પર બેસી ગયા. મેં બે બાજક ગોઠવ્યા છે, આપ અંદર જોશો ડાઇનિંગ ટેબલની જેમ. પછી ઊભા થઈને સામેના બાજક પર બેસી ગયા. મેં ડબ્બો ખોલી માતાજીને પૂરીઓ આપી. તેઓ કહે, મારી 3 પૂરી મૂક અને તારી 5 પૂરી મૂક. પછી હું બીજી થાળીમાં પૂરી મૂકવા જતો હતો. એમના માટે 2 થાળી મૂકી હતી ને, તે હું બીજી થાળીમાં પૂરી મૂકવા જતો હતો, તો માતાજી તેમની જ થાળીમાં બધી જ પૂરીઓ મુકાવી. પછી હું ચમચીથી માતાજીને શાક પીરસ્યું અને સુખડી આપી. પછી હું નીચે તેમની પાસે બેસી ગયો. મેં 5 પૂરી શાક સાથે ખાધી અને માતાજીએ શાક સાથે 3 પૂરી ખાધી. બધી ખાઈ ગયા? સુખડી થોડી ખાધી. મેં ફરીથી માતાજીને શાક પીરસ્યું. પછી મેં માતાજીને પાણી ગ્લાસમાં આપ્યું. 1 ગ્લાસ પાણી માતાજીએ પીધું. ફરીથી મેં ગ્લાસ ભર્યો, તેમાંથી અડધો ગ્લાસ પાણી પીધું. ત્યાર પછી પલંગમાં બાજુમાં બેઠા અને હું પાણી પીતો હતો, તો પાણી પીતો તેમની બાજુમાં બેસી ગયો. માંથી એમના પાણી પીતા હતા ને ફ્રીજના પેલા થર્મોસમાં, તેમાંથી માતાજીએ કાર્યયજ્ઞ વિશે ઘણી જ વાતો કરી અને મને કહ્યું કે નવરાત્રિમાં તૈયાર રહેજે. મેં કહ્યું, સૈનિકને તો આદેશની જરૂર છે. ત્યાર પછી તેઓ શ્રી ઊભા થયા અને નાળિયેર લીધું, તેના પર ચાંદલા કર્યા અને નાળિયેર મને હાથમાં આપ્યું. ત્યારબાદ તેઓ શ્રી ફરીથી ટેબલ પાસે ગયા અને હાથમાંથી બદામ થાળીમાં પધરાવી. બદામનો અવાજ સાંભળ્યો છે બધાએ? પધરાવી. ત્યારબાદ કંકુ લાવ્યા. કંકુ લગાવવા માટે મને ઈશારાથી પલંગમાંથી ઉઠાડી ખુરશી પાસે તેમની પાસે બોલાવ્યો. એટલે ઈઝી ચેર છે ને એ બાજુ બોલાવ્યો, તેમની પાસે બોલાવ્યો અને મને કપાળમાં ચાંદલો કર્યો અને ત્યાર પછી હાથની આંગળીઓ કંકુમાં બોળીને મારા જબ્બા પર લગાવ્યો. આ માતાજીની આંગળીઓ છે બધી, આખા એના પર લગાવી છે, વાલથી બધી, એટલા માટે.
અને મને મારા અને છેલ્લે મારા બંને ગાલ પર આંગળીઓથી કંકુ લગાવ્યું. ફરીથી અમે પાછા પલંગમાં બેઠા. 2-3 મિનિટ પછી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. માતાજીએ સફેદ સોનેરી પ્રિન્ટ વાળી સાડી ભારતીય ઢબે પ્રદાન કરી હતી. સોનેરી પ્રિન્ટ વાળી સફેદ સાડી ભારતીય ઢબે એટલે આપણે અમે જે પહેરીશ ને એવી પરિધાન કરી હતી. અંબોળો હતો, સાદા આભૂષણો હતા, કાનમાં, હાથમાં, નાકમાં, પગમાં, આવી રીતે 25-30 વર્ષની યુવતીના સ્વરૂપે માતાજી દૃશ્યમાન થતા હતા. માતાજી 9:32 થી 10:05 સુધી મારી સાથે રહ્યા. તે બધું લે છે. જ્યારે આ વખતે મારે પીરસવાનું હોય માતાજીને એટલો ફેરફાર થયો. પાણી મેં આપ્યું, પૂરી બી મેં કે શાક બી મેં મૂકી બધું. બાકી એમણે તો બધા જે મૂકે છે એ મૂકી અંતરિક્ષમાંથી. બાકી બીજું બધું મેં જ ઉભા થઈને કર્યું. કારણ કે તો હું જુવાન થતો જાઉં છું ને એટલે હવે આજે આ વખતે પૂરી શાક અને સુખડી બનાવવા પાછળ એવું હતું કે 3 દિવસ મને વિચાર થતો હતો કે ગઈ વખતે બટાકું આપે ઠંડા થઈ જાય, મજા ના આવે, તો ગુરુદેવને પૂછ્યું શું બનાવું. પછી 2-3 પ્રસ્તાવ મૂક્યા. પછી મેં તીખી પૂરી, હા તીખી પૂરી બનાવો, બરાબર છે કે એટલે તીખી પૂરી બનાવી. પછી શાક તો અંદર ગયા પછી વિચાર આવ્યો એટલે ભાવનાએ તરત શાક વઘારી અને શાક બનાવી દીધું. અને મમ્મીને થયું કે ના આપણે મેં કીધું ગુરુદેવ અને સુખડી આપણે માતાજીને કે મીઠાઈ તો મૂકવી પડે ને સુખડી, તો મમ્મી કહું બનાવી દઉં તરત સુખડી. એટલે મમ્મીએ સુખડી બનાવી દીધી. અને અમારા બધાના સામૂહિક પ્રયત્નથી ઉષાબેન, નેતાબેન બધાએ મદદ કરી. અમારા મંગળ ને શંકર ને ઉષાબેન ને બધાએ મદદ કરી અને અમે આ ભજન માતાજીને પીરસી દીધું અને માતાજી પ્રેમથી ગ્રહણ કર્યું. એનો બધો પ્રસાદ બધાને આપીશું. શાંતિ રાખજો. માતાજીનો હાથ જે બુણા ફર્યો છે તો અત્યારે એટલું જોમ છે કે 40-50 માઇલ દોડી ગઈ. હવે બધા દુખાવા બંધ, કશું ના થાય. હવે આપણે બધાને દર્શન કરવાની ઈચ્છા છે. હવે દર્શન કરી અને આ પ્રસાદ જે છે એ હવે કેવી રીતે કરીએ? કરી દઈએ આરતીને બંને? હા, કરી દઈએ. ચાલો. અને પછી દર્શનનો પ્રોગ્રામ રાખીએ ને.
સાકાર રૂપ નિરાકારમાં વિલીન થઈ ગયું. અંતરપટ પર એ રૂપ રમી રહ્યું હતું. ભીતર એ મિલનની મસ્તીમાં આંખો બંધ કરી ઝૂમી રહ્યું હતું. મૌનનો મહાસાગર બનીને મીઠા અવાજની એ નિશબ્દતા, વિરામ પામેલ રૂપનું એ નર્તન, રાજયોગીએ મિલનયોગમાં મસ્ત, સ્થિર, શાંત, ધીર ગંભીર બની લીન હતા, જ્યાં કેવળ હું ને તું હતા. પરમ મેઘના મલ્હારમાં મયુરનું ભીતર નર્તન કરતું હતું. તે હું અનંતના અવકાશમાં એ પગરવના પડઘાનો હજુ પ્રતિઘોષ ઉઠતો હતો. સર્વત્ર બ્રહ્માનંદના ફુવારા ઉડતા હતા, જેમાં રાજયોગી તો ખરા જ, ઉપસ્થિત સૌ એમાં ભીંજાઈ ગયા હતા. નિતાંત મસ્તીનો માહોલ. પરમેશ્વરીને ન જોયા છતાં દર્શનનો એ આનંદ, પરમના મિલનની એ અનુભૂતિ કેવળ અનુભવ ગમ્ય, અભિવ્યક્તિથી પર હતી. આવ માતે ના નાદમાં ભક્ત સમુદાય પરમ ભાવમાં લીન થઈ ગયો. સ્વને ભૂલીને 5/9/2000ની એ ઢળતી રાત હતી. કુટીરમાં હિંચકે ઝૂલતા રાજયોગીને માએ ઢળતી સંધ્યાએ 9:32 વાગે આવવાનો સંકેત આપ્યો. પવન વિહારી અંતરિક્ષ ત્યજી શ્રદ્ધાના અવકાશને ભરવા આવે છે. શ્રદ્ધાના પ્રાંગણમાં એ અગોચરનો અણસાર આભની જેમ વિસ્તરી રહ્યો, વરસી રહ્યો. બીજે દિવસે એટલે 6/9/2000ના રોજ રાધાષ્ટમી હતી. રાજયોગીની એ પ્રાગટ્ય તિથિ. જનેતાની હાજરીમાં એ ઉજવણીનો માહોલ હતો. તો તમારે દીવો કરવાનો છે. હે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય કાનનાય સુધિય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાય નમો Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Diana. Happy birthday to Diana. Happy birthday Raja जियो 50,000 जियो हजारों साल राजा खबराओ बाजी राजा खबराओ लो खबराओ आवरो जियो कुसुम्बाने खबराओ बा लो पकड़ो कुसुम्बान हां अरे वाह मत काव्या
કાચીને બાનિયા વર્ષના છે કેટલા મિસ ખબર નથી આપણને રાજા માટે પછી હશે કે નહીં હશે ખબર ને આ પોતરા બોલાવો હેપી બર્થડે ટુ ડિયર રાજા હેપી બર્થડે ટુ ડિયર રાજા જનેતા પરસનબાના દીકરાને જન્મદિનના આશીર્વાદ મળ્યા. બાના મુખેથી વહેતો રાજા રાજાનો નાદ સમગ્ર શ્રદ્ધાને ભરી દેતો હતો. પત્ની, પુત્ર, પુત્રવધુ, પૌત્રો, ભગિનીઓની સાથે કૌટુંબિક આનંદ અને સહવાસની એ હળવી આહલાદક પળો હતી. માના આશીર્વાદ લઈ પૂજ્યશ્રી કુટીરમાં પધાર્યા. માનું સ્મિત પ્યારું પ્યારું, જોઈને જીવન થઈ જાય ન્યારું ન્યારું. રાધાષ્ટમી એટલે રાજયોગીજીનો જન્મદિવસ. રાજયોગીજી એ તો પ્રેમના દરિયો છે. પૃથ્વી પર નિશ્ચિત કર્મો કરી પૃથ્વી પર સંતુલન લાવવા માટે સર્જાયેલી એક વિભૂતિ છે. પછી મેં પંક્તિમાં લખી છે, ભાદરવા સુદ આઠમ આવી, સાંજ નમણી થઈ, આપ ખુલ્લું થયું, એક વાસંતી સપનું પસાર થઈ રહ્યું. આથમ તો એક ઝબકાર સાથે ઉદય સવારી આવી માતની, ઝુનઝુન ઝુનઝુન નર્તન લાવી, ચો તરફ છે ગુલાબી પવનનો નશો, છમછમ પાયલની ઝંકાર લાવી. તારાઓએ વીણી વીણીને જોડી ભરી, ડાળ ડાળ પર કંટક સંગે, ફૂલ પણ લીએ હિંડોળા, મુખારવિંદ પર હાસ્ય કે પ્રેમનો અહેસાસ, લલાટ પર ઓમમાં ઓમનો દલકાર. રાજયોગીજીના દર્શન થાય પર ભવોમાં. રાજયોગીજી એ સર્વનું ઉદ્વીકરણ કર્યું છે. દરેક ભક્તોએ રાજયોગીજીને જે સ્વરૂપે સ્વીકાર્યા તે સ્વરૂપે દરેકે તેમને પામ્યા. પ્રેમનો પર્યાય એટલે રાજયોગીજી. રાજયોગીજી કોઈકના પ્રેમી છે તો કોઈકના મિત્ર, પુત્ર, પતિ કે ધારક છે. રાજયોગીજીએ જીવનના રસને આનંદથી સ્વીકાર કર્યો છે. રાજયોગીજીના જીવનનો સાર્થક શબ્દ આનંદ છે. જે આનંદનો આપ સ્વીકાર કરો છો તે સુખ છે અને તે જ આનંદ છે. આનંદ એ પૂર્ણ સત્ય છે. ઓમ માં ઓમ. ઉપાધ્યાભાઈ કરાવો હે માં, ભક્ત સંતાપ હારક, ભક્ત ભય વિનાશક, ભક્ત વત્સલ પરમ પૂજ્ય ગુરુદેવના જીવનમાં માતાજીના સાક્ષાત્કારના અગણિત પ્રસંગો નોંધાયા છે. એમના જન્મથી જ માતાજીએ જુદા જુદા સ્વરૂપે અને પ્રસંગે એમને અનુભૂતિઓ કરાવી છે. સપ્ટેમ્બરનું પ્રથમ સપ્તાહ એટલે પૂજ્યશ્રી અને માતાજીના મિલનનો ઉત્સવ અને ભક્તોનો શ્રદ્ધા સમારોહ. સેવા દિન અને માનવતા દિનની ઉજવણીમાં
માતાજીની પ્રત્યક્ષ હાજરી હોય જ એવો અતૂટ વિશ્વાસ હવે દરેક ભક્તોને થઈ ગયો છે અને એટલે જ છેલ્લા કેટલાય સમયથી વ્યક્તિગત અને સામૂહિક વિનંતીઓ કરાતી કે હે પૂજ્ય શ્રી અમને પણ અનુભૂતિ કરાવો. વળી મુંજાભાઈ તો દર્દ ભર્યા કંઠે ભાવવાહી પ્રેમમય શબ્દોમાં જાહેરમાં પૂજ્યશ્રીને અનેક વાર પ્રાર્થના કરી ચૂક્યા છે. ત્યારે સંત હૃદય માને આજીજી કરે છે કે હે માં અનુભૂતિ ભક્તોને કરાવો. તારીખ 3 સપ્ટેમ્બરે પૂજ્યશ્રીના રૂમમાં માતાજીની છબી પર માતાજીએ 3 બદામ મૂકી છે. ખૂબ સૂચક છે કે હવે તારે ત્રણેય લોકમાં તારા શક્તિ સામર્થ્યની ધ્વજ પતાકા લહેરાવવાની છે. હવે તારા કાર્યો વધુ કઠિન થતા જશે. આપણે જાણીએ છીએ કે દુખી દર્દીની સેવામાંથી એક કદમ આગળ વધીને હવે પૂજ્યશ્રી પ્રેતાત્મા મુક્તિનું સામર્થ્ય પણ બતાવી ચૂક્યા છે. ભવિષ્યની હવે રાહ જોઈએ. 4મી તારીખે રાત્રે 10:10 વાગે તેમની રૂમમાં એક પ્રકાશપુંજ પ્રગટ્યો. આ પ્રકાશપુંજની પાછળ પૂજ્યશ્રી ડાઇનિંગ રૂમ રસોડામાં થઈને સ્ટોર રૂમમાં ગયા, જ્યાં માતાજીની છબીમાં પ્રકાશપુંજ સમાઈ ગયો. સંકેત છે કે કળિયુગની સમાપ્તિના આ સંધિકાળમાં રાવણની જેમ 10 માથાવાળા અનેક દુષ્પ્રવૃત્તિવાળા માનવોને તારી શીતળ છાયમાં લાવવા માટે તારે શક્તિને સ્ટોર કરવી પડશે. સ્ટોર રૂમમાં સંગ્રહ કરવો પડશે. ભવિષ્યની ક્રાંતિ ધારાના પ્રવાહ માટે ખૂબ શક્તિની હવે જરૂર છે. 5મી તારીખે સવારે 9:55 વાગે પૂજ્યશ્રીના રૂમમાં ફરી પ્રકાશપુંજ પ્રગટ થયો અને ત્યાં જ માતાજીની છબીમાં સમાઈ ગયો. ખૂબ સૂચક છે કે જેમણે 9 સૂત્ર અને 5 સંકલ્પ લીધા છે, શ્રદ્ધા, શરણાગતિ, માનવતા, વ્રત, આધ્યાત્મિક યાત્રા અને પરમ શક્તિની ઉપાસના, એ જ ભક્તો હવે તારામાં અને મારામાં સમાઈ શકશે. 5મી સપ્ટેમ્બરની સાંજે નિત્યક્રમ પ્રમાણે કુટીરમાં પૂજ્યશ્રી બિરાજ્યા છે. ભક્તવૃંદ સત્સંગ ગીતોની રસલાણ પીરસી રહ્યું છે. તારીખ 4 સપ્ટેમ્બરના સેવા દિનનો અહેવાલ વંચાયો છે અને ત્યારબાદ મુંજાભાઈએ સરસ પ્રેમમય ગીત રજૂ કર્યું છે. કલ્પના છે કે પૂજ્યશ્રી માતાજીને જગતમાં જવાની પરવાનગી આપવા વિનંતી કરે છે. શબ્દો છે, માં મુજને જગમાં જાવા દે. પૂજ્યશ્રી ધ્યાનસ્થ છે, ભક્તો સંગીતમય છે અને અચાનક 7:25 વાગે પૂજ્યશ્રીએ ગીત બંધ કરાવી માઇક પર ઘોષણા કરી છે કે માતાજીએ હમણાં જ મને કાનમાં કહ્યું છે કે રાત્રે 9:32 વાગે આવું છું. ભક્તોને અનુભૂતિ કરાવવાની પણ મેં પ્રાર્થના કરી છે. કુટીર ભક્તોએ આનંદથી હાથ ઉછાળ્યા છે, ઢોલ વાગ્યા છે, હરખ ગેલા હૈયા તાળીઓ પાડી એકબીજાને ભાવમય અભિનંદન આપે છે. પૂજ્યશ્રીએ ભક્તોને કહ્યું કે રોકાવાના હોય તો ઘરે ટેલિફોન કરી દો, સ્નેહીઓને બોલાવવા હોય તો બોલાવો. 1991માં માતાજીના તેજ કિરણની પ્રસાદીથી એક બેનને સંતાન પ્રાપ્તિ થઈ હતી, એટલે સંતાનવાંછુ માતાઓ અહીં આગળ બેસે. માતાજીની દયા થઈ જાય તો મને આનંદ થશે. કુટીરમાં ચહલ પહલ થઈ ગઈ. કેટલાક ફોન કરવા ઉભા છે, કેટલાક ઘરે સજ્જનોને તેડવા ગયા છે. પ્રકૃતિની મહેર જુઓ કે વરસાદ પણ બંધ થઈ ગયો છે. બેનજી, ઉષાજી, મમ્મીજી, ભાવનાબેન વગેરે હરખથી તૈયારીના આયોજનમાં દોડાદોડ કરે છે. સમય વીતતો ગયો તેમ કુટીરમાં ભક્તો ઉભરાતા ગયા. કેટલાક દૂરથી આવ્યા છે. 9 વાગે તો લગભગ 300 ભક્તોથી કુટીર ભરાઈ ગઈ છે. માતાજીના આગમનની પ્રતીક્ષામાં કેટલીય શ્રદ્ધાવાન નયનો અનિમેષ આશા સાથે મીટ માડી બેઠી છે. એક પળ ઇંતજારને ઉત્તેજિત કરતી જાય છે. બેનજીએ સૂચના આપી છે કે સંપૂર્ણ શાંતિ જાળવજો, આંખો ખુલ્લી રાખજો અને પરમ શક્તિ મંત્રના જાપ કરજો. સૌને સાક્ષાત્કારની અનુભૂતિની અપેક્ષા છે અને પોતાના આવા સદભાગ્યને સૌ આવકારે છે. બરાબર 9:25 વાગે પૂજ્યશ્રી પોતાની રૂમ તરફ જવા માટે ઊભા થયા. આતુર નયનોના ધબકારા વધવા માંડ્યા છે. પૂજ્યશ્રીના રૂમમાં માતાજીના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તીખી પૂરી, બટાકાનું કોરું શાક, કેસર બદામનું દૂધ, મુખવાસ, ચણા વગેરે મુકાયા છે. ટેબલ પર 2 થાળી વાટકી, 2 ચમચી, ગ્લાસ ગોઠવાયા છે.
પાસે બેઠક માટે બાજટ મુકાયા છે. સોફા પાસેના ટેબલ પર ટ્રેમાં શ્રીફળ, ચણા, કંકુ અને ખાલી ડીશ મૂક્યા છે. જમવાના ટેબલ પર ડબ્બામાં પૂરી 25 નંગ અને સુખડી 25 નંગ મુકાયા છે. ખૂબ સૂચક છે. માતાજીના સંકેતોથી પૂજ્યશ્રીનો સેવા યજ્ઞ આજે 25મા વર્ષમાં પ્રવેશે છે. 6/9/76 થી ગુરુદેવે આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. આજે તે 25મા વર્ષમાં પ્રવેશે છે. માટે 25 પૂરી અને 25 સુખડી. પૂજ્યશ્રીએ રૂમના દ્વાર બંધ કરી આગમનની રાહ જોતા પલંગમાં બેઠા છે. બહાર બધી જ લાઈટો બંધ કરાઈ છે, જેથી પ્રકાશપુંજ અનુભવી શકાય. સૌને સાક્ષાત્કારની તાલાવેલી છે. મૌન રહીને મંત્ર જાપ થઈ રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે. હૈયું આનંદમાં અને નયનો શ્રદ્ધામાં. બરાબર 9:32 વાગે પ્રકાશપુંજમાંથી માતાજી સદેહે પ્રગટ થયા. રૂમની બહાર કેટલાક ભક્તોએ સોડિયમ કલરના પ્રકાશપુંજને નિહાળ્યાનો આનંદ માણ્યો છે. પૂજ્યશ્રી માતાજીના ચરણોમાં ઘૂંટણ પર મસ્તક ટેકવીને બેસી ગયા છે. માતાજીનો પ્રેમભર્યો હસ્ત પૂજ્યશ્રીના વાસા પર ફરી રહ્યો છે. માતાજીએ પૂજ્યશ્રીને ઊભા કરી બાજુમાં બેસાડ્યા છે. પૂજ્યશ્રીએ માતાજીને ભોજનની વિનંતી કરતા માતાજીએ એક મંદ હાસ્ય સાથે બાજટ પર સ્થાન લીધું છે. માતાજીએ કહ્યું કે મને 3 પૂરી અને તારી 5 મો. એક જ થાળીમાં મા બાળ પૂરી શાક આરોગે છે. કેવું સુખદ મિલન અને કેવું સુંદર દ્રશ્ય. જમી રહ્યા પછી પૂજ્યશ્રીએ ગ્લાસમાં પાણી ભર્યું, જે માતાજીએ પીધું છે. ફરીથી અડધો ગ્લાસ પાણી પીને વાટકીમાંથી મુખવાસ અને એલચીનો ભૂકો આરોગ્યો. માતાજી હવે પલંગમાં આવીને બેઠા છે. વાલપની વર્ષા સાથે કાર્યયજ્ઞની વાતો કરી છે. નવરાત્રીમાં તૈયાર રહેવા આદેશ આપ્યો છે. પછી માતાજીએ ટેબલ પાસે જઈ હાથમાં શ્રીફળ લઈ આંગળીથી કંકુના ચાંદલા કર્યા છે. પૂજ્યશ્રીને હાથમાં શ્રીફળ આપ્યું છે. તેમના હાથમાં બદામ આવી ગઈ છે, જે તેમણે થાળીમાં પધરાવી. બહાર કેટલાકે બદામ થાળીમાં પડવાનો અવાજ સાંભળ્યો છે. પછી પૂજ્યશ્રીને કપાળમાં કંકુના ચાંદલા કર્યા અને હસતા હસતા જબ્બા પર કંકુ લગાવ્યું. કહો સુવર્ણ જયંતિ વર્ષની શુભેચ્છાઓ આપી. પછી થોડીક જ વારમાં એક જ ઝબકારામાં માતાજીની દેહાકૃતિ પ્રકાશપુંજ સાથે વિલીન થઈ અદ્રશ્ય થઈ ગઈ. બહાર કેટલાક ભક્તોએ પ્રકાશપુંજ જોયાની અનુભૂતિ કરી. ઘડિયાળ 10:05 નો સમય બતાવે છે. 33 મિનિટના સાક્ષાત્કારની અનુભૂતિથી પૂજ્યશ્રીમાં અજબનો આનંદ અને ગજબનું જોમ છે. માતાજીએ સફેદ સોનેરી પ્રિન્ટ સાડી ભારતીય ઢબે પરિધાન કરી હતી. આછા આભૂષણો અને માથે અંબોડો હતો. 25-30 વર્ષની યુવતીના જેવું દિવ્ય તેજ હતું. રૂમમાં અને કુટીરમાં સમગ્ર વાતાવરણમાં ગુલાબની મહેક પ્રસરી રહી હતી. પછીથી સૌ ભક્તોને પૂજ્યશ્રીના રૂમમાં, જ્યાં માતાજી સાક્ષાત પધાર્યા હતા, ત્યાં દર્શનનો લાભ અપાયો છે. ભક્તોના હૈયા આનંદથી ઉછળે છે. મનોમન પૂજ્યશ્રીને કોટી કોટી વંદન કરે છે કે હે ગુરુદેવ, અમે તમારા જન્મો જન્મના ઋણી થઈ ગયા. પોતે સાક્ષાત્કાર કરે એવા અનેક સંતો હોય, પણ ભક્તોને અનુભૂતિ કરાવે એવા ક્રાંતિકારી ભક્ત ભાવતારક પૂજ્યશ્રીના ચરણોમાં અને ચરણોમાં અમને સદા રાખજો. અમારા પૂજ્યશ્રીને જન્મદિને શત શત પ્રણામ. ઓમ Happy birthday to you. અને મારી 100 સલામો છે કે તમારા બાળપણની આંગળી પકડી જવું છે તો તમારા બાળપણની આંગળી પકડી જવું છે તો પૂરા આશ્ચર્યની એ આંગળી પકડી જવું છે તો પૂરા આશ્ચર્યની એ આંગળી પકડી જવું છે તો તમારા બાળપણની આંગળી પકડી જવું છે તો મૂંગા વેદ સાથે વાત પણ કરવી શી રીતે? મૂંગા વેદ સાથે વાત પણ કરવી શી રીતે? તમારો હાથ પકડી બસ હવે ચાલ્યા જવું છે તો તમારો હાથ પકડી બસ હવે ચાલ્યા જવું છે તો
ને તમારા બાળપણની આંગળી પકડી જવું છે તો આનું વિશ્લેષણ અત્યારે તો નથી આપતો, પણ બાળપણની આંગળી પકડવી એટલે પૂરી નિર્દોષતા. તમે તો સદાય નિર્દોષ છો, સદાય સનાતન સત્ય છો, એની કોઈ ના નથી. પણ તમારી બાળપણની આંગળી પકડવાની કોઈ અનેરી મજા એક મારા અંતરમાં જાગેલી છે, એ મેં રજૂ કરી છે. રાધાષ્ટમી તિથિ પ્રમાણે આપ શ્રી આ અવની ઉપર આવ્યા. રાધા કૃષ્ણ પ્રેમા અવતાર. રાધા કૃષ્ણ જો પ્રેમા અવતાર છે તો એને પૂર્ણ પ્રેમા અવતાર બનાવનાર રાધા છે. રાધા જો સહેજ આગી રહે તો આધા કૃષ્ણ, રાધા જો સહેજ આગી રહે તો આધા કૃષ્ણ, પણ એ રહે નહીં. તો આજે તારીખ 6/9/2000 ના રોજ આપણા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય ગુરુદેવને 69મું વર્ષ બેઠું. આ શુભ ટાણે આપણે સૌ ભક્તજનોના પ્રણામ. આપણી સઘળી શુભ ભાવનાઓ, શુભેચ્છાઓ, આપણું સ્વાગત અને તેઓ શ્રીનો અંતઃકરણમાં સ્વીકાર. અને પરમ તત્વને સાથે સાથે નતમસ્તકે પ્રાર્થના કે અમારા ગુરુદેવને સદાકાળ અમારી પાસે રાખજે. અમારે તારી પાસેથી અન્ય કાંઈ જોઈતું નથી. એક કાળ રાજયોગી, સદાકાળ રાજયોગી. આપણે કહ્યું કે 69મું વર્ષ બેઠું છે. હા, એ ઉંમરની મર્યાદા હતી, એ ઉંમરની મર્યાદા હતી, એ ઉંમરની ગણતરી હતી. તેનો હિસાબ કિતાબ પણ હતો. પરંતુ તે ત્યાં જ સુધી મર્યાદિત હતો કે તેઓ શ્રી નરેન્દ્રભાઈ હતા. તેઓ શ્રી કોઈના ભાઈ હતા, તેઓ શ્રી કોઈના મામા હતા, કોઈના કાકા હતા વગેરે. તે પછી નહીં. પરંતુ ગુરુને કોઈ મર્યાદા, સદગુરુને કોઈ મર્યાદા, જગતગુરુને કોઈ મર્યાદા નથી. કોઈ ગણતરી, કોઈ ગણિત સાથે લેવા દેવા તેમને નથી. અને દુનિયાના કોઈ પણ વ્યવહારથી તેઓ શ્રી પર છે. આપણી સ્તુતિ અને આપણા વિશેષણોથી પર છે. તે દૂર છે. મહેતા હોલ જે કઈ દ્રશ્યો આવતીકાલે બતાવશે તે માત્ર આપણા ભક્તજનોના હૈયાના આનંદ માટે, તેની હળવાશ માટે. ભક્તિમાંથી ભારેખમપણું, ભક્તિમાંથી ભારેખમપણું જે અને જ્યાં પણ, જે અને જ્યાં પણ જે કંઈ હોય તેને નિર્મૂળ કરવા માટે છે. સંસારીઓને, આપણને સંસારની વ્યર્થતામાંથી બહાર લાવવા માટે છે. અને ઈશ્વર તો આખરે
હળવો ફૂલ છે. ઈશ્વર તો આખરે હળવો ફૂલ છે. એ હળવાશ, એ આનંદ, એ સુગંધ ગઈકાલે જોઈ લીધી, અનુભવી લીધી. એ હળવો ફૂલ છે. એ રમતો છે, હસતો છે, એ કૂદતો છે, એ નાચતો છે. ઈશ્વર કૂદતો છે, નાચતો છે. એનામાં ભારેખમપણું નથી, એનામાં વેઇટ નથી. એવું વેઇટ આપણામાં, વજન આપણામાં છે. તે જ વાસ્તવિકતાને પ્રત્યેકના મનમાં પ્રસ્થાપિત કરવા માટે આ પ્રસંગની અગત્યતા છે અને તેનું મહત્વ છે. શ્રી પૂજ્ય રાજયોગીજીની ઉંમરનો હિસાબ રાખવો તે તેમના વ્યક્તિત્વથી વિરુદ્ધ વાત છે. તે તેમના વ્યક્તિત્વથી વિરુદ્ધ વાત છે. આપણે જોઈ શકીએ છીએ, અનુભવી પણ શકીએ છીએ. એમના વ્યક્તિત્વથી વિરુદ્ધ છે ને તિથિ વારનો હિસાબ તો તેથી રાખી શકાય નહીં. રાજયોગીજી કોઈ ઇતિહાસ નથી. રાજયોગીજી કોઈ ઇતિહાસ નથી. તેઓ શ્રી તો સનાતન છે. તેઓ શ્રી તો સનાતન છે. સનાતન એટલે સદાકાળ. સદાકાળ માટે કોઈ તિથિ, કોઈ તારીખ હોય નહીં. એમની સાથે તો સદાય ઇટર્નિટી, ઇટર્નિટી, શાશ્વતતા છે. ઇઝ ઇટ? શાશ્વતતા છે, ઇટર્નિટી છે. આ શાશ્વતતાની કોઈ ભાળ મળશે નહીં. આ શાશ્વતતાની કોઈ ભાળ મળશે નહીં. અત્યાર સુધી તો મળી નથી. ના કોઈ ગ્રંથને પાને મળી કે ના કોઈ વ્યક્તિ પાસે મળી. એવું જાણવા નથી. આ ઇટર્નિટી એટલે તો સદગુરુને ડોક્ટર સાહેબે પરબ્રહ્મ અને એની ઉપર સરસ એવું વિશ્લેષણ આપ્યું. પરબ્રહ્મ છે. અને મેં ત્યાં કહ્યું હતું કે ઈશ્વર પછીથી શું? ઈશ્વર પછીથી પરબ્રહ્મ, સદગુરુ ઉભો છે. ઈશ્વર મળ્યા પછીથી શું? ઈશ્વર મળ્યા પછીથી સદગુરુ, પરબ્રહ્મ. એટલા માટે એ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ તો કાળથી, સમયથી સૌથી પર છે. ત્રણેય મહાદેવો બ્રહ્મ, વિષ્ણુ અને રુદ્ર તેમનામાં સમાવિષ્ટ છે, સ્થિત છે, સ્થિર છે. અને તેનાથી પણ તેઓ તો આગળ પરબ્રહ્મ છે. એ પરબ્રહ્મને, એ સદગુરુને, એ સરકારને, એ રાજયોગીજીને આજે મારા સાષ્ટાંગ નમસ્કાર છે. મારું સ્વાગત છે, મારો સ્વીકાર છે. तुझे देखकर ही दिल की खुशी माला बन जाती. तुझे देखकर ही दिल की खुशी माला बन जाती. हमें मस्ती दे, हमें मस्ती दे, हमें मस्ती दे कि जब उसे तुझे गले में पहना दो. तुझे देखकर ही दिल की खुशी माला बन जाती. हमें मस्ती दे कि जब उसे तुझे गले में पहना दो. ओम मां ओम. जय नरेंद्र मां गायत्री काल नमः. પાંચ લોકો છે
એનું ભાષાંતર અને એની વ્યાખ્યા એટલે કે એનો વિસ્તાર એ રીતે હું રજૂ કરીશ. અને પૂજ્યશ્રીના ગુણાનુવાદમાં મગ્ન એવા આપ સૌને એનો આનંદ મળશે એવો વિશ્વાસ છે. આજે મારું સદભાગ્ય છે કે પૂજ્યશ્રીના જન્મદિને આ રજૂ કરવાની મને તક મળી છે. એ માટે બેનજીનો પણ આભાર માનું છું. આ 5 લોકોને મેં વંદે પંચકમ એવું શીર્ષક આપ્યું. વંદે એટલે વંદું છું, નમું છું, વંદું છું, આપણે પેલી પ્રાર્થનામાં આવતું. એને વંદે પંચકમ એટલા માટે કહ્યું કારણ કે આ 5 શ્લોકોની અંદર 10 વખત વંદે 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 નમસ્કાર કરું છું. આપણે હજારો નમસ્કાર કરતા જ રહીએ છીએ. એટલે એ નવાઈની વાત નથી કે આ 5 શ્લોકોમાં 10 જ વાર 100 વાર આવે તો એ આશ્ચર્ય ન થાય. એટલી વાર નમસ્કાર કરવાનું આપણને મન થાય છે. આ 5 શ્લોકોમાં રાજયોગી શ્રી નરેન્દ્રજીની સ્તુતિ છે. એમાં 10 વાર વંદે, નમું છું, વંદું છું એવો પ્રયોગ થયો છે. માટે એ શ્લોક પંચકને વંદે પંચકમ એવું શીર્ષક આપ્યું છે. શ્રી સદગુરુને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ રૂપે કલ્પીને એમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયના કારણ બનાયા છે. એ ભાવ પહેલા શ્લોકમાં વંચાય છે. પહેલો શ્લોક આ પ્રમાણે છે: શિવરૂપમ સદા વંદે, વંદે તમ વિષ્ણુ રૂપિણમ, બ્રહ્મરૂપમ સદા વંદે, વંદે તમ વિશ્વધારકમ. સરળ છે. શિવ સ્વરૂપ શ્રી સદગુરુને હું નમસ્કાર કરું છું. વિષ્ણુ રૂપ તેમને નમું છું. બ્રહ્મા રૂપે તેમને સદા વંદું છું. નમસ્કાર હજો તે વિશ્વને ધારણ કરનાર. આ શ્લોકનો અર્થ થયો. એની વ્યાખ્યા ઉપનિષદમાં એક મહાવાક્ય છે: યસ્માદ વા ઇમાની ભૂતાની જાયન્તે, યેન જાતાની જીવંતિ, યમ પ્રયંતિ અભિસંવિશંતિ, તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. અર્થાત જેમાંથી આ બધા પ્રાણી માત્ર જન્મે છે, આ સચરાચર સૃષ્ટિ જેમાંથી નિષ્પન્ન થાય છે, જન્મેલા જેનાથી ટકી રહે છે, જીવે છે, અને અંતે જેનામાં પ્રવેશે છે, લય પામે છે, સ્થિત થાય છે, એ જાણ તે બ્રહ્મ છે. અહીં શ્રી સદગુરુને બ્રહ્મ સ્વરૂપે વિચારાય છે. બીજો શ્લોક છે: મહર્ષિણમ સદા વંદે, નીલોષા બદ્ધલાલસમ. શ્રી ગાયત્રી સુતમ વંદે, વંદે તમ મયુરાહ્વયમ. મહર્ષિ એવા એમને સદા નમસ્કાર. નીલોષામાં જેમને લાલસા છે એવા શ્રી સદગુરુને પ્રણામ. ગાયત્રી માતાના સુપુત્ર લાડીલા ને વંદન. વંદન હજો તેમને જેઓ શ્રી માના મયુર નામ પામ્યા છે. આ શ્લોકાર્થ થયો. હવે એનો વિસ્તાર. શ્રી સદગુરુએ રાજર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ એવી ઋષિ પરંપરાની વાત કરી છે. પોતે મહર્ષિ પદ પામેલા છે એવો અહીં ભક્તનો ભાવ છે. ભક્તનો એટલે કેવળ મારો નહીં, આપણા સૌનો એવું જાણવાનું. વળી નીલોષા બંગલો એ શ્રી માતાજીના આદેશ પ્રમાણે તેઓ શ્રીના કાર્ય યજ્ઞનું કેન્દ્ર છે. આ શ્લોકમાં એવી કલ્પના છે કે પૂજ્ય શ્રીને સમગ્ર સંસારના કલ્યાણનું લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમર્હસી. ગીતા વાક્ય છે. લોક કલ્યાણને વિચારીને પણ હે અર્જુન તું કાર્ય કર. એ ગીતા વાક્ય પ્રમાણે નીલોષા પૂજ્ય શ્રીના કાર્ય યજ્ઞની વેદિકા છે, જેમાં દુખિયાના દિલના આંસુડા લૂછી આપ શ્રી સતત પુરુષાર્થ નિષ્ઠ રહે છે. માટે ભક્ત વિચારે છે કે પૂજ્ય શ્રીને નીલોષા અને નીલોષા માત્ર જ સકલ સંસારના રક્ષણનું કેન્દ્ર છે, જેની આજે જન્મ જયંતિ ચોથી. તેમાં આપ શ્રીને આસક્તિ છે, લાલસા છે. અર્થાત પૂજ્ય શ્રીને મા ગાયત્રીના આદેશ પ્રમાણે શિસ્તબદ્ધ સૈનિક તરીકેની તેમની કર્મભૂમિ એ જ નીલોષા. યુરોપ, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બધા કેન્દ્રો નીલોષાના અંશરૂપ. ઉષાબેન વળી તેઓ શ્રીને શ્રી માએ પયપાન કરાવ્યું હતું.
તેથી મા ગાયત્રીના લાડીલા બાળ તરીકે ભક્તો તેમને સ્મરે છે. વળી મયુર રૂપે તેઓ શ્રી મા આગળ નર્તન કરી પોતાનું સર્વસ્વ શ્રી માના શ્રી ચરણે નિવેદિત કરી નવધા ભક્તિ પ્રગટાવે છે. નવધા ભક્તિ એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ ચ આત્મનિવેદનમ. શ્રીમદ ભાગવત 7મા સ્કંદના 4થા અધ્યાયનો 23મો શ્લોક. તો આ રીતે પોતાની નવધા ભક્તિ પ્રભુ મયુર રૂપ લઈ અને માતાજી આગળ પ્રગટ કરે છે. કીર્તન, શ્રવણ, નર્તન વગેરે કરી અને આત્મનિવેદન કરી અને માતાજી આગળ પોતાની ભક્તિ પ્રગટાવે છે. 3જો શ્લોક. વંદે કુસુમનાથમ ચ કૈલાસે બદ્ધ સૌહૃદમ યોગેશ પિતરમ વંદે કંદર્પસ્ય પિતામહમ. કુસુમબેન પૂજ્ય મમ્મીજી ના નાથ, જેમણે કૈલાસ વિશે સૌહાર્દ, કૈલાસપતિ શિવજી અને કૈલાસ એટલે બહેનજી રૂપે કૃષ્ણને વિશે જેમ અર્જુને તેમ કૈલાસને વિશે સૌહાર્દ, ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન સખા એમ કહેતા હતા. તેવી રીતે આ સખ્ય છે, દિવ્ય. જે યોગેશના પિતા છે અને કંદર્પના પિતામહ દાદાજી છે તેવા શ્રી સદગુરુને પ્રણામ. આ થયો શ્લોકાર્થ. એની ટિપ્પણી. આ શ્લોકમાં ભક્તે શ્રી સદગુરુના બાહ્ય સંસારી સ્વરૂપ અને એની પાછળ અવ્યક્ત એવા તેમના જીતેન્દ્રિયત્વનું નિરૂપણ કર્યું છે. ભક્ત જણાવે છે કે પૂજ્ય શ્રી કુસુમનાથ કહેતા શ્રી કુસુમબેન પૂજ્ય મમ્મીજીના સ્વામી છે. તેઓ શ્રી કુસુમોમાં પણ નાથ કહેતા ઉત્તમ છે. અર્થાત તેઓ શ્રીનું ચિત્ત ભક્તો વિશે સદા આર્દ્ર કરુણાથી ટપકતું રહે છે, જેથી તેઓ શ્રી વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ, લોકોત્તરાણામ ચેતાંસી કોહી વિદ્યાતુમ અર્હતિ. આવા લોકોત્તર પુરુષોના ચિત્ત જાણવાને કોણ સમર્થ બને? એવા કવિ શ્રી ભવભૂતિના શ્લોકના ઉદાહરણ રૂપ છે. આ શ્લોક ઉત્તરામચરિત નાટકમાં શ્રી રામચંદ્રજીના વિશે લખાયો છે. એનો ભાવાર્થ એ છે કે શ્રી રામનું ચિત્ત અને એ રીતે લોકોત્તર વિભૂતિ રૂપ મહાપુરુષનું ચિત્ત વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે. એને કોણ ઓળખી શકે? અહીં આ શ્લોકમાં ભક્તે પૂજ્યશ્રીને આ અર્થમાં કુસુમનાથ, કોમળમાં કોમળ ફૂલ સમાન વિચાર્યા છે. ભક્તને તેમના વજ્રથી એ કઠોર હૈયાનો વિચાર નથી કરવો, કેમ કે ભક્ત તો પૂજ્યશ્રીના ખોળામાં જ જીવે છે. તેથી અકાર્ય કરીને પૂજ્યશ્રીના ક્રોધનું પાત્ર બને એવી કોઈ શક્યતા જ નથી. તેથી એને માટે તો પૂજ્યશ્રીના શ્રી ચરણો જ ફૂલની પથારી છે. જગન્નાથ કવિએ ગંગામાની સ્તુતિમાં, ગંગાલહરીમાં ગાયું છે કે સુખમ શેતે માતર ત્વયી જન ત્વયી નિહિત લોકદ્વય ભરઃ. આલોક અને પરલોક બંનેનો ભાર તારા ઉપર નાખીને હે માં ગંગા, આ તારો બાળક શાંતિથી તારા ખોળામાં સૂતો છે, એને કોઈ ચિંતા નથી. આવું જ આ ભક્તનું છે. આ ભક્તનું એટલે આપણા સૌનું છે. માટે એને માટે પૂજ્યશ્રી કેવળ કરુણામૂર્તિ, ફૂલોની, ગુલાબની સેજ સમાજ. પૂજ્યશ્રી કૈલાસ વિશે સૌહાર્દવાળા છે એવું ભક્ત જણાવે છે. એનો મર્મ એ છે કે પૂજ્યશ્રી કૈલાસબેનજી જેમ શ્રી કૃષ્ણના કાર્યયજ્ઞના નિમિત્ત રૂપે અર્જુનજી હતા, એ રૂપે પૂજ્ય બહેનજી પૂજ્યશ્રીના કાર્યયજ્ઞમાં નિમિત્ત રૂપે સંચાલનમાં જોડાયેલા છે. એમને પણ આપણા સૌના નમસ્કાર અહીં અભિપ્રેત છે. ભાઈ શ્રી યોગેશના પિતા સ્વરૂપે એક સંસારીઓ માટે વિલસવું પૂજ્યશ્રીનું સ્વરૂપ, યોગેશભાઈના પિતા. ઓકે. પણ અહીં ભક્તના ચિત્તમાં તેઓ શ્રીના સંસારાતીત રૂપનું પણ દર્શન છે. ભક્તના એટલે આ કાવ્ય રચના કરનાર ભક્તના અને કાવ્ય શ્રવણ કરનાર આપ સૌ ભક્તોના ચિત્તમાં કે યોગેશ પિતરમ એટલે શું? યોગેશના પિતાજી એ તો બરાબર, પણ
એક ઉક્તિ છે, યોગીશ્વરમ શિવમ વંદે વંદે યોગેશ્વરમ હરિમ. યોગીઓના ઈશ્વર મહાયોગી એવા શિવજીને પ્રણામ, અને વળી પ્રણામ હજો યોગના ઈશ્વર યોગના ઉદ્ગાતા શ્રી હરિને. અહીં પૂજ્ય શ્રી યોગના પ્રણેતા રૂપે વિચારાયા છે. પૂજ્ય શ્રી યોગેશ્વર છે. પૂજ્ય શ્રી એટલે યોગેશ પિતરમ એટલે યોગેશ્વર સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ એમ અભિપ્રાય છે. પૂજ્ય શ્રી પૌત્ર કંદર્પના દાદાજી કુટીરના બધા જ વાલા બાળકોના પૂજ્ય ગુરુદાદા તો છે જ, એ વાત સ્થૂળ ભૂમિકાની થઈ, પણ આપશ્રી તો કંદર્પના કંદર્પ અર્થાત કામદેવ, કામદેવના પણ દાદા કહેતા સાક્ષાત કામદેવના વિજેતા છે, શિવજી સ્વરૂપે છે એવો ભક્તનો ભાવ આમાં છે. કુસુમનાથમાં પણ કુસુમધન્વા પુષ્પધન્વા એવા કામદેવને પરાજિત કરનાર, અને ષડરિપુની યાદી શરૂ થાય છે કામક ક્રોધાદિથી. એથી ષડરિપુઓમાં મૂર્ધન્ય એવા કામને પણ તે ષડરિપુને પણ પરાસ્ત કરનાર પૂજ્ય શ્રી યોગેશ્વર સ્વરૂપ શિવજી સ્વરૂપે આવિર્ભાવ પામ્યા છે એવી ભક્તની ભાવના આ શ્લોકમાં વ્યક્ત થઈ. શ્રદ્ધા દીપમ સદા વંદે, ચોથો શ્લોક, સંસારાસ્થા છિદમ સદા ભાવના યુક્ત ભક્તાનામ અસ્માકમ તમ પ્રિયમ કરમ. શ્રદ્ધાના દીપરૂપ સંસારમાં આસક્તિને છેદનારા, આપણી સંસારને વિશે જે આસક્તિ છે એ આસક્તિને છેદનારા અનાસક્ત યોગી, ભાવનાથી યુક્ત એવા ભક્તો એવા અમારા પ્રિય કરનાર પૂજ્યશ્રીને નમસ્કાર. અહીં પૂજ્યશ્રીને ભક્તે શ્રદ્ધાદીપ કહ્યા છે. શ્રદ્ધામાં પૂજ્યશ્રીનો નિવાસ છે, ભક્તની શ્રદ્ધામાં ભગવાનનો વાસ છે. પૂજ્યશ્રી પરોપકારાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, સાત્વિક ભલા સાધુજનોને વિશે ઉપકાર કરવા તથા દુષ્ટ તત્વનો દુષ્ટતાનો વિધ્વંસ કરવા પધાર્યા છે. દુષ્ટો એટલે એમને વ્યક્તિ લક્ષી કોઈ વેર તો છે જ નહીં, અવેર છે, પણ દુષ્ટ તત્વ દુષ્ટતા નો નાશ એમ અભિપ્રાય કરવા તથા દુષ્ટ તત્વનો દુષ્ટતાનો વિધ્વંસ કરવા પધાર્યા છે. તથા એ કાર્ય સતત કરતા રહીને ભક્તના શ્રદ્ધાદીપને સદા પ્રજ્વાલિત કરતા રહે છે એવો આશય અહીં રહેલો છે. આપણે સંસારીઓ આસક્તિથી બંધાયેલા છીએ. આ આસક્તિનો પૂજ્યશ્રી છેદ કરી આત્મદર્શન કરાવે છે. પૂજ્યશ્રી માતાજીનું દર્શન કરાવે છે. કાલે સાક્ષાત્કાર ભક્તોને થયો હતો, એ આપને સૌને સુવિધિત. આપણને સ્વરૂપમાં સ્થાપિત થવા અનુગ્રહ કરે છે. વળી ભાવનાથી ભક્તિભાવથી ભરેલા હૃદયવાળાનું તેઓ પ્રિય કરે છે. પૂજ્યશ્રી ભક્તોના યોગક્ષેમની પણ ચિંતા કરે તથા તેનું વહન કરે છે એવો ભાવ છે. વળી ભાવનાબેન તે પૂજ્યશ્રીની પુત્રવધુ, દીકરીથી જેને વધારે તેઓ શ્રી સાચવે છે તે. એ જ રીતે ભાવના ભક્તિભાવથી ભરેલા અમને પણ એ જ વાત્સલ્યથી તેઓ સાચવે છે. અમારી ભાવનાને તેઓ સંકોરે છે. શ્રેય અને પ્રેય બંને વિશે શ્રી માં ગાયત્રી જેમ પૂજ્યશ્રીને મસ્તકે અંગે વાલ ભર્યો હાથ પસરાવે છે, જેમ પૂજ્યશ્રી પરસનબા એમના રાજાને વાલ કરે, એ જ રીતે વાત્સલ્ય મૂર્તિ પૂજ્યશ્રી એમના ભાવના ભર્યા ભક્તોને વાલ કરે. પૂજ્યશ્રી ભાવના વિવશ બની જાય છે. 5મો શ્લોક, પ્રકૃતે સ્વામિનમ વંદે શાંતાકારમ મહદ્ગુરુ જગદુદ્ધારકમ વંદે ચક્રિણમ ભવનાશકમ. પ્રકૃતિના સ્વામી એવા શાંત આકારવાળા મહાન શ્રી સદગુરુ કે જે જગતના ઉદ્ધારક છે, જેમણે તે કાર્ય માટે સુદર્શન ચક્ર ધારણ કર્યું છે અને જે જન્મ મરણના ફેરારૂપી ભવનો ભય દૂર કરનારા છે, એવા પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીને પુનઃ પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ. એની વ્યાખ્યા,
પૂજ્યશ્રી સમગ્ર ત્રિગુણાત્મિકા સત્વરજસ તમોમયી સચરાચર પ્રકૃતિના માલિક છે. શાંત આકારવાળા વિષ્ણુ સ્વરૂપ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ રૂપવાળા છે. પૂજ્યશ્રી અજ્ઞાન તિમિર દૂર કરનાર મહાન ગુરુ છે. તેઓ શ્રી આદિશંકરાચાર્ય અને મહાયોગી શ્રી અભિનવ ગુપ્તપાદ જેવા અથવા એમના આવિર્ભાવ રૂપ સમર્થ ગુરુ છે. તેઓ શ્રી ચક્રધારી શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, જેમણે શિશુપાલનો અધર્મનો શિરચ્છેદ કર્યો હતો. એવા સંસારના પુનર્ભવના નાશ માટેના નિમિત્ત છે. જન્મ મરણની જે સાયકલ છે એનો નાશ કર્યો. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ જઠરે શયનમ. આ જન્મ મરણના ધક્કામાંથી જીવ માત્રને ઉગારનાર છે. તેઓ શ્રીને નિલોષા કર્મભૂમિના મંગલ જન્મદિને અને આજે પૂજ્ય શ્રીના આ જન્મદિને કોટી કોટી વંદન આપ સૌના તરફથી અને મારા તરફથી અંગત દર્શન ને આજ તરસાવો, દર્શન ને આજ તરસાવો. જરા સામને તો आओ चलिए, यूं छुप छुप के, यूं झूल झूल के, यूं छुप छुप के चलने में क्या राज है. अब छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की आज है. जरा सामने तो आओ चलिए, छुप छुप के चलने में क्या राज है. अब छुप
नागेश्वर शुभमासं धर्म प्रकाशं धियहुलासं धनवासं सुंदर सहवासं स्वामी पासं विविध विलासं धनवासं अन नहीं अपवासं अकाशं नहीं विश्वासं मोरारे बलिहारी गोकुल आओ मैं गिरधारी रे राधे प्यारी मैं बलिहारी गोकुल आओ मैं गिरधारी रे वाला गोकुल आओ मैं गिरधारी रे वाला गोकुल आओ गिरधारी आशुधारी धन दरसारी दसरारी निहारी चढ़ी अटारी बाट संभारी मथुरारी रख भान दुलारी कहत पुकारी समय प्यारी तकरारी हे राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ गिरधारी रे धारी गोकुल आओ रावण सरीखो रावण सरीखो राजियों ने प्रगट में प्रमाण मालारी तारा मालारी तारा मालारी तारा मालारी रावण सरीखो राजियों ने हलारी तारा ये हलारी तारा देव जी तारा हलारी तारा देव जी सूरज नमे नारी गंगे रासुर में कोई रूपनी कटोरी कोई रूपनी कटोरी ओली गोरी गोरी चोरी कान राधार में ओली गोरी गोरी चोरी कान राधार में ओली गोरी गोरी चोरी कान राधार में प्रवासम नहीं पासो प्रगट परासम लंब कलासम प्रयासम स्वामी सहवासम प्रिय दिलासम यहुलासम उपजारे राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ સમયના કદંબ પર બેઠું છે એક પારેવું, લીલું લીલું પાંદડું લઈ સોનેરી બનાવવાની પ્રતીક્ષામાં. ટહુકાઓથી ભરી દીધું છે ઉપવન, વાયરે વહેંચી છે સુગંધ. મગમગતી મદહોશીમાં ભ્રમર કેદ છે, ફફડે છે, ગુંજે છે શિવ તારા માટે. રાધાષ્ટમી શ્રી રાજયોગીની જન્મતિથિ 7મી સપ્ટેમ્બર જન્મ તારીખ. પરમ શક્તિનું દિવ્ય પૈપાન કરી રાજયોગી જીવન સંસારને આધ્યાત્મિક જગતમાં સ્વયં પ્રેમની દિવ્યધારા બની રહ્યા છે. તેઓ આધ્યાત્મિકતાનો દિવ્ય ઇતિહાસ છે. એના પ્રત્યેક પૃષ્ઠ પર અનેક દિવ્ય રહસ્યોનો સમયોચિત ઉકેલ જોવા મળે છે. સાંપ્રત સમાજ અને સમયને અનુરૂપ કેટલીય બાબતો પરત્વે તેમણે નિજી દર્શન અને વિચારો દર્શાવ્યા છે જે લોકભોગ્ય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે તો હિમશિખરનો એક ભાગ જ છે. સમગ્ર શિખર તો સમયના ગર્ભમાં હજી છુપાયેલું છે, જેના દર્શન આપણે કરવાના બાકી છે. તેમના શ્રીમુખે જ કહેવાયું છે કે સાનિધ્ય સેવતા રહેજો, ખજાનો ખુલશે, ક્ષણ સોનેરી બની જશે.
રાજયોગી પાસે રહેલો દિવ્ય આધ્યાત્મિક ખજાનો ખુલવાનો સમય આવવાનો છે, જેના દર્શન કરવા, એ ખજાનાને ઝીલવા, જાળવવા આપણે સૌએ તેમના સાનિધ્યમાં રહેવાનું જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે. તેમના કહેવા પ્રમાણે દિવ્ય ખજાનો ખુલશે જ, આપણે તેની પ્રતીક્ષા કરવી રહી. તેમણે સમાને અનુરોધ કર્યો છે, આપણને સૌને એક દિશા ચિંધી છે, દિવ્ય ખજાનાની. મને યાદ આવે અનેરી અનેરી, બની જાય ક્ષણ સોનેરી સોનેરી. આમ તો વાત તમારી ને અમારી, થઈ જાય મેળ તો સોનેરી સોનેરી.
સૌથી પ્રથમ એમને અભિનંદન કરી દઈએ. સતીશભાઈના સરકારને લઈ લઉં છું. લેજો મારા સદગુરુ સરકાર, જન્મદિન નાય અભિનંદન. લેજો મારા સદગુરુ સરકાર, જન્મદિન નાય અભિનંદન. વંદોયા દેવા રમદાર, જન્મદિન નાય અભિનંદન. વંદોયા દેવા રમદાર, જન્મદિન નાય અભિનંદન. મને આરું તું એક મમરાનું સમણું. મને સ્વપ્ન આવ્યું માને, પછી સમણાને નામ દીધું નર ઇન્દ્ર નમણું. સમણાને નામ દીધું નર ઇન્દ્ર નમણું. રંગે રૂપે કીધું સાકાર, જન્મદિન નાય અભિનંદન. રંગે રૂપે કીધું ગંગાને યમુનાના નીર પ્રભુ મેળમાં. કરુણાના વેદ વળી પ્રગટ્યા છે વેણમાં. કરુણાના વેદ વળી પ્રગટ્યા છે વેણમાં. કરુણાના વેદ વળી પ્રગટ્યા છે વેણમાં. અને આ જે તેજ દેખાય છે એ તેજ શું છે? તો સૌને સુવિદિત છે કે પૂજ્ય ગુરુદેવ જ્યારે શિશુ અવસ્થામાં હતા ત્યારે માએ સ્તનપાન કરાયું છે. તેજમાના ધાવણની ધાર, જન્મદિનના અભિનંદન. 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 રેશમના વાદામાં થનગનતો મોરલો. રેશમના વાદામાં થનગનતો મોરલો. રેશમના વાદામાં થનગનતો મોરલો. રેશમના વાદામાં થનગનતો મોરલો. માવડીનો રાજવાળ મનગમતો મોરલો. માવડીનો રાજવાળ મનગમતો મોરલો. માવડીનો રાજવાળ મનગમતો મોરલો. માવડીનો રાજવાળ મનગમતો મોરલો. ઓમકારે લીધો અવતાર, જન્મદિન નાય અભિનંદન. ઓમકારે લીધો અવતાર, જન્મદિન નાય અભિનંદન. દર 7મી સપ્ટેમ્બરે જે આનંદદાયક ઘટના ઘટે છે એમાં આ વખતે જે થયું, લેખા જોખા કઈ રીતે જોખવા. લેખા જોખા કઈ રીતે જોખવા. લેખા જોખાયા કઈ રીતે જોખવા. લેખા જોખાયા કઈ રીતે જોખવા. અન્નપૂર્ણા આવે છે તો
રમેશ